झुलसाती गर्मी बनी जानलेवा, ड्यूटी के दौरान एनएसजी कमांडो बेहोश। 55 થી 60 ડિગ્રી તાપમાનમાં જીવી લેશો? જરા એ કહી દો, શું તમારા એસી કામ કરવાના છે? ક્લાઇમેટ ચેન્જને કારણે આપણી આખી માનસિક વ્યવસ્થા ખોરવાઈ જવાની છે, કારણ કે આ ભયાનક કુદરતી ફેરફારો છે. હત્યા, હિંસા અને તમામ પ્રકારના ગુનાઓ ખૂબ વધી જવાના છે. આખી પૃથ્વીને તાવ આવ્યો છે અને તે તપી રહી છે. માણસ પણ તપશે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં 55 થી 60 ડિગ્રીમાં કેવી રીતે જીવશો? અત્યારે તમારા શરીરની વ્યવસ્થાએ એક ચોક્કસ તાપમાન સાથે સંતુલન બનાવી લીધું છે, પણ જ્યારે એ બધું બદલાઈ જશે ત્યારે કેવી રીતે જીવશો? કેટલી નવી બીમારીઓ આવશે? ક્યારે વિચાર્યું છે? નાનકડી ચકલીનું વિચારો, તેનું શું થશે? ઝાડ નથી અને તાપમાન 60 ડિગ્રી, તેનું શું થવાનું છે? એકવાર તેનું દર્દ તો વિચારો. આપણા બાળકોને આપણે આ કેવી દુનિયા આપી રહ્યા છીએ? તેઓ આપણી નિંદા કરશે કે અમને પેદા જ કેમ કર્યા, માત્ર સેકાઈને મરવા માટે? જરા વિચારો, આ બિચારા મજૂરોનું શું થશે? તેઓ બરબપોરે કામ કેવી રીતે કરશે? જો ભવિષ્યમાં થોડા મુઠ્ઠીભર માણસો બચી ગયા તો તેઓ આપણી પેઢીને પૂછશે, તમે કેવા મૂર્ખ લોકો હતા? તમે રાજનીતિ, તું મેં, રમત ગમત અને કોમેડી મનોરંજનમાં જ ખોવાયેલા રહ્યા અને પૃથ્વી સળગતી રહી.